હેલો એવરીવન, હું છું તમારો હોસ્ટ ડૉક્ટર આયુષા. વેલકમ ટુ આશકા પ્રિસ્ક્રાઇબ્સ, એક એવી વિડીયો સિરીઝ જેમાં આપણે આપણા હાઈલી ક્વોલિફાઈડ અને હાઈલી એક્સપિરિયન્સ ડૉક્ટર્સને બોલાવીશું, એમની સાથે 1-to-1 ડિસ્કશન કરીશું અને એવી ટિપ્સ અને ગાઈડન્સ લઈશું કે જે આપણે એવરીડે લાઈફમાં ઉતારી શકાય. હેલો એવરીવન, રિસન્ટ યર્સમાં આપણે બધાએ એવું નોટિસ કર્યું છે કે 50 યર્સથી ઓછા ઉંમરની વ્યક્તિઓમાં જે હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એ વધી રહ્યા છે. એવું કેમ? એ ડિસ્કસ કરવા માટે આપણી સાથે છે સિનિયર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દીપેશ પટાનિયા. વેલકમ સર. હલો એવરીવન. તો આજના ટોપિક પર તમારા શું વિચાર છે સર? જી, એક સમય એવો હતો કે જ્યારે હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ, હાર્ટ એટેક 60 વર્ષથી પછીની ઉંમરની વ્યક્તિઓની બીમારી ગણવામાં આવતી હતી. પરંતુ છેલ્લા ઘણા વર્ષોની પ્રેક્ટિસમાં એવું જોવા મળે છે કે વધુને વધુ યંગ લોકો, ખાસ કરીને 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં આ બીમારી વધુને વધુ કોમનલી જોવા મળી રહી છે. અને હું અને મારા જેવા ઘણા બધા ક્રિટિકલ કેર અને ઇમરજન્સી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આ સમસ્યા જોઈ રહ્યા છે. એટલે આ વાત સાચી છે. સર, તો યંગર પોપ્યુલેશનમાં હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ થવાના કારણો શું? આવું બનવા માટે ઘણા બધા ફેક્ટર્સ જવાબદાર છે. જીનેટિક ફેક્ટર્સ છે, ડાયાબિટીસનું પ્રમાણ વધવું, બ્લડ પ્રેશરનું પ્રમાણ વધવું, કિડની રિલેટેડ પ્રોબ્લેમ્સ વધવા, રિસેન્ટ ટાઈમમાં લોકોની ડાયટરી હેબિટ્સ ઘણી હદે ચેન્જ થઈ છે, લોકોનું સ્થૂળકાય જીવન જેમાં લોકો એક્સરસાઇઝ નથી કરતા, આ બધા જ ફેક્ટર્સ વેરિયસ કોમ્બિનેશનમાં આ વસ્તુ માટે જવાબદાર છે. સર, તો આ બધા જે ફેક્ટર્સ તમે કીધા એ તો વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ હશે, તો એ સેમ રેટ આપણને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ જોવા મળે છે? ધીસ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. આ બાબતમાં એક જીનેટિક ફેક્ટરનું વેરિએશન છે. કમ્પેર ટુ વેસ્ટર્ન પીપલ, સાઉથ એશિયન પીપલમાં હાર્ટ પ્રોબ્લેમ્સ થવાની પોસિબિલિટી ઓલમોસ્ટ 2 to 3 ટાઈમ્સ છે. એટ ધ સેમ ટાઈમ ઓલમોસ્ટ આ બીમારી 5 થી 10 વર્ષ વહેલા આવે છે. બીજું કે આપણે ત્યાંની પોપ્યુલેશનમાં ડાયાબિટીસ, ઇન્ડિયા ડાયાબિટીસનું વર્લ્ડમાં કેપિટલ છે, કદાચ તમને ખબર હશે. અને જેટલા લોકોને ડાયાબિટીસ છે એની ખબર છે, એટલા જ બીજા એવા લોકો હશે જેમને ડાયાબિટીસ છે એની ખબર જ નથી. એટલે આ ફેક્ટર્સને કારણે આપણે ત્યાં, ખાસ કરીને સાઉથ એશિયન પોપ્યુલેશનમાં, ઇન્ડિયામાં, પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં આ પ્રકારના રોગો યંગ એજમાં વધી રહ્યા છે. સર, સોશિયલ મીડિયા પર ઘણી બધી ઇન્ફોર્મેશન મળતી હોય છે. ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, એમાં ઘણી બધી ગાઈડન્સ ને ટિપ્સ બધા શેર કરતા હોય છે અને હું પોતે બહુ જ કન્ફ્યુઝ થઉં છું. તો મારે મારી હેલ્થને સિરિયસલી લેવી હોય તો સ્ટાર્ટિંગ પોઈન્ટ શું છે? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે તમારી ફેમિલીને જાણવી જોઈએ. તમારા કુટુંબમાં કયા પ્રકારના મેડિકલ કન્ડિશનનું પ્રેવલન્સ વધારે છે. જેવું કે કોઈ ફેમિલીમાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે હોય, કોઈ ફેમિલીમાં હાર્ટ રિલેટેડ કે કિડની રિલેટેડ પ્રોબ્લેમ્સનું પ્રમાણ વધારે હોય, તો એ બીમારી છે કે નથી એના કન્ટેક્સમાં તમારે તમારા ફેમિલી ફિઝિશિયનને મળવું જોઈએ અને એમના સલાહ લઈને એ પ્રમાણે તમારે તમારી ડાયટ ઉપર કામ કરવું જોઈએ. ઇટ્સ અબાઉટ બેલેન્સિંગ ધ થિંગ્સ કે તમે તમારા ડાયટ ઉપર કામ કરો, તમારી એક્સરસાઇઝ ઉપર કામ કરો અને ક્યારેક પણ કોઈ સોશિયલ મીડિયાના પરથી સલાહ લઈને વધારે પડતી એક્સરસાઇઝ કરવી કે વધારે પડતું ડાયટના કોઈ પ્લાનમાં જવું એ ઘણીવાર હાનિકારક સાબિત થતું હોય છે. તો તમારા ડાયટિશિયન કે તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ પ્રમાણે જ તમારે આગળ વધવું જોઈએ. સર, તમે ડાયટનું મેન્શન કર્યું હતું, તો ડાયટ કઈ રીતે અફેક્ટ કરતું હોય છે? ઓકે, સી આયુષ, જ્યારે અમે નાના હતા તો મને યાદ છે કે પિઝા ક્યારેક જ ખાવા મળતા હતા. વર્ષે કદાચ 1 કે 2 વાર કદાચ અમે રેસ્ટોરન્ટમાં જતા હતા અને પ્રસંગોપાત આપણે જ્યારે કોઈ ફંક્શન હોય, મેરેજ હોય, ત્યારે બહારનું જમવાનું મળતું હતું. અદરવાઇઝ ડેઇલી ઘરનું સાદું ફૂડ જમવા મળતું હતું. તો મને ખાલી એટલું કહે તો મહિનામાં કેટલી વાર બહારનું જમવા જાય છે? સર, વન્સ અ વીક તો જવું. સો દેટ ઇઝ ધ ડિફરન્સ. આજના સમયમાં લોકો વારંવાર બહારનું ફૂડ જમવા જાય છે. ત્યાં જે ફૂડ મળે છે તે હાઈ કેલરી ડાયટ છે, પ્રોસેસ ફૂડ છે, હાઈ ફેટ કન્ટેનિંગ છે. જ્યારે આ પ્રકારનું ફૂડ વેરી યંગ એજથી રેગ્યુલર બેઝ પર લેવામાં આવશે, રાઈટ? અને એટ ધ સેમ ટાઈમ યંગ જનરેશનમાં તમે જુઓ તો પહેલાંના હિસાબે એક્સરસાઇઝનું પ્રમાણ ઘણું વધી ગયું છે. આજકાલ ઘણા ઓછા બાળકો તમને મેદાનમાં રમતા જોવા મળશે, સાયકલ લઈને સ્કૂલે જતા જોવા મળશે. અને એડલ્ટમાં પણ વાત કરો તો મોટાભાગના લોકોની જોબ હવે ડેસ્કટોપ જોબ જેવી છે, ઘરમાં એટલે ઓફિસમાં કે ઘરેથી બેસીને કામ કરે છે. એ લોકો પણ ફિઝિકલ એક્ટિવિટી જસ્ટ લિમિટમાં જ કરી રહ્યા છે. તો આ બંને ફેક્ટર્સ જ્યારે ભેગા થશે ત્યારે શું થશે? હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ જ થશે ને. સર, હું વીકેન્ડ્સમાં ક્રિકેટ રમવા જતો હોઉં છું, પિકલ બોલ રમવા જતો હોઉં છું, તો આટલી એક્ટિવિટી ઇનફ છે? સી, ઇટ્સ અબાઉટ બેલેન્સિંગ ધ થિંગ્સ. રેગ્યુલર એક્સરસાઇઝ કરવી, રેગ્યુલર ડાયટ ઉપર ધ્યાન રાખવું, તમારી કોઈ મેડિકલ કન્ડિશન તમારા ફેમિલીમાં હોય તો એ બાબતે સમય સમયે સ્ક્રીન કરવું અને જો કોઈ કન્ડિશન હોય તો એના ઉપર યોગ્ય દવા લેવી.
આ બધી જ વસ્તુ મેટર કરે છે. જો તમે બધી જ વસ્તુ બેલેન્સમાં રાખશો તો ફ્યુચરમાં કોઈ પણ પ્રકારના હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સથી બચી શકશો. જો તમે ખાલી એક જ વસ્તુ પર ફોકસ કરશો કે હું ખાલી ડાયટ કરું છું, હું એક્સરસાઇઝ નથી કરતો, તો માત્ર હું એક્સરસાઇઝ કરું છું અને એટ ધ સેમ ટાઈમ હું બીજા બધા ફેક્ટર્સને અવગણું છું, ધેન યુ આર એટ રિસ્ક. થેન્ક યુ સો મચ સર. તમે જેવી ગાઈડન્સ જેવી ટિપ્સ આપી એ મને પર્સનલી જ બહુ હેલ્પફુલ થઈ છે. થેન્ક યુ ફોર બિંગ ઓન ધ શો. થેન્ક યુ.